હું ટેસ્ટ કરીને તમને કહું કે આ રેસીપી કેવી બની છે. ક્રિસ્પી કેવા હતા? એટલા સરસ બન્યા છે અને એટલો ક્રિસ્પ છે, જે આપણે પફ ખાતા હોય એના ઉપરનું જે પડ હોય એટલું ક્રિસ્પ. આ જૈન રેસીપી છે એવું લાગી જ નથી રહ્યું. એટલા ફ્લેવર્સ બેલેન્સ છે. આ રેસીપીને હું 100 આઉટ ઓફ 100 આપીશ. રચનાબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. સમોસા બનવાના છે, સમોસા બાઇટ્સ બનવાના છે. એમાં નો ઓનિયન, નો ગાર્લિક, કોઈ જ બીજા ફ્લેવર્સ નથી એડ થવાના. સ્ટીલ એ ટેસ્ટી બનશે, રાઈટ? હા, બહુ ટેસ્ટી બનશે. સમોસા બાઇટ્સ બનાવવા માટે પૂર્વીબેન આપણે જોઈશે તો લોટ માટે આપણે અડધો કપ ઘઉંનો લોટ લીધો છે અને અડધો કપ મેંદાનો લોટ લીધો છે. એમાં આપણે ચીલી ફ્લેક્સ અને થોડા ઓરેગોનો લોટમાં નાખીશું, મીઠું અને તેલ. કેળા બોઇલ કર્યા છે. કેળામાં મેં ખાલી 2 જ વિસલ મારી છે. પછી આ છે મરચાં અને લીમડા ક્રશ કરીને રાખ્યા છે. ઓકે. કોથમીર, આમાં મેં ચાટ મસાલો, આમચૂર પાવડર અને ચીલી ફ્લેક્સ ઓરેગનો. પછી હળદર. આ છે ને પરાઠા સ્પેશિયલ મસાલો છે, મેં ઘરે બનાવ્યો છે. લાલ મરચું અને મીઠું. આ ઘઉંનો લોટ છે. ઓકે. જે આપણે લોટ બાંધવા માટે આપણે નોર્મલી સમોસામાં મેંદાનો લોટ લઈએ છીએ, પણ મેં થોડું આને હેલ્ધી વર્ઝન આપવા માટે ઘઉંનો લોટ લીધો છે. 5 કપ જેટલો મેંદો લઈશું. મેંદો મેં 5 કપ લીધો છે અને અડધો કપ મેં ઘઉંનો લોટ લીધો છે. હવે એમાં આપણે મીઠું ઉમેરીશું. પરાઠા સ્પેશિયલ મસાલો જે કીધો તો ઓકે, એ થોડો લોટમાં ઉમેરીશું. આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગનો 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું મોણ નાખીશું તેલનું. ઓકે. હા, હવે આપણે એની કણક બાંધીશું. હવે આપણે એમાં લોટ બાંધવા માટે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું. સમોસાનો લોટ છે ને ખાસ આપણે ઢીલો નથી કરવાનો, નહીં તો પછી ઢીલો થશે ને તો તમારા સમોસા બી થોડા નરમ રહેશે, તળીશું તો બી નરમ રહેશે. હવે આપણો આ લોટ બંધાઈ ગયો છે. તો દર્શક મિત્રો, 2 ટેબલ સ્પૂન જેટલું આપણે ઓઇલ લઈએ છીએ. હવે એમાં આપણે આ મરચાં અને અમે લીમડો આપણે ક્રશ કરી નાખ્યો છે. થોડુંક હવે હળદર. આમાં મેં ક્રશ કરેલું જીરું છે, આમચૂર પાવડર છે અને મિક્સ અપ છે. આ જે કાચા કેળા બોઇલ કર્યા હતા અધકચરા જેવા, એ હવે નાખીશું એમાં. લાલ મરચું એડ કરીશું. ઓકે. હવે આ ચીલી ફ્લેક્સ ને હર્બ્સ. ઓકે. મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ એડ કર્યા. આમાં મેં છે ને એક નવું ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કર્યું છે. એમાં મેં આપણે પેસ્તોમાં જે બેઝિલ વાપરીએ છીએ એ બેઝિલ અને ધાણા. તો અગેન આપણે આમાં પણ ટ્વિસ્ટ છે, બેઝિલ અને કોથમીર. હવે આપણે એમાં થોડું મીઠું ઉમેરીશું. તો રચનાબેન, આપણે આમાં સોલ્ટ એકદમ લાસ્ટમાં એડ કર્યું, એનું કંઈ ખાસ કારણ છે? હા, નહીં તો પછી પહેલાં એડ કરત ને તો થોડા કેળા ગીલા પડી જાય. ઓકે. લોટ બાંધ્યો હતો ને એમાંથી હવે આપણે એક રોટલો વણીશું. ઓકે. આપણે એમાં હવે આ પૂરણ કરીશું. હવે આપણે આ બીજો રોટલો એના ઉપર સ્ટફિંગની જેમ સ્ટફ કરી દઈશું. આપણે આને જે રેપ કરીશું ને એની એક સ્ટાઇલ છે, જેને કહીએ કે આ બંને સાઈડથી આપણે છેડા પકડી લીધા. ઓકે. હવે અહીંથી બી આપણે બંને સાઈડથી છેડા પકડી લઈશું. ઓકે. જુઓ, આનો શેપ જુઓ, વચ્ચેથી આવી રીતે રહેશે ઓપન, નીચેથી બંને સાઈડના કોર્નર્સ જોઈન્ટ કર્યા છે. અગેન બીજી સાઈડના બી કોર્નર્સ જોઈન્ટ કર્યા છે, એટલે આ રીતનો શેપ આવશે. હવે આપણે આ સમોસા તેલમાં તળીશું. આપણે ડીપ ફ્રાય કરીશું, પણ આપણે આને છે ને એર ફ્રાયરમાં બી કરી શકીએ. ઓકે. અને બેક પણ કરી શકીએ ઓવનમાં. સરસોના તેલમાં બનાવીશું ને તો તમે કહેશો આ શું છે, કે આ વસ્તુ શું છે, એટલી ટેસ્ટી લાગે છે. એટલી ટેસ્ટી હોય છે. ઓકે. પૂર્વી હવે આ તળી ગયા છે, ક્રિસ્પી થઈ ગયા છે. ક્રિસ્પી એકદમ. જો આનો અવાજ કેવો આવે છે, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. કરકરા. ગ્રીન ચટણીમાં આદુ, ગાર્લિક તમે બધું નાખો છો, પણ મેં આમાં પુદીનો, કોથમીર, થોડું દહીં, લીંબુ અને મરચાં
તો રેડી છે આપણા સમોસા બાઇટ્સ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ પારિવારિક મનોરંજનથી ભરપૂર વિડીયો જોવા માટે GTPL ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.